વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠાના એક કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરને સંબોધીને જે ટિપ્પણી કરવામાં આવી તેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ટિપ્પણી અભદ્ર હોય અને ફક્ત સાંસદ ગેનીબેન ઠાકોર માટે નહીં પરંતુ તમામ મહિલાઓ માટે આ એક અપમાન તરીકેની ટિપ્પણી જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હોય તો તેનો વિરોધ ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં પણ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ગેનીબેન અમારા એક આદરણીય છે. એમના પર જે વિશ્વકર્માએ ટિપ્પણી કરી છે એ ખૂબ ખરાબ છે. એ દુશાસન જેવી ટિપ્પણી કરી છે. એ ટિપ્પણી એમને એમના પતન તરફ લઈ જશે એવું અમારા સમાજનું કહેવું છે. અને આ વખતે આ ટિપ્પણીને હંમેશા કે જ્યાં સુધી વિશ્વકર્મા માફી ના માગે છે. અત્યારે અમે કલેક્ટર ઓફિસ આવ્યા છે, આવેદનપત્ર આપવા આવ્યા છે કે વિશ્વકર્માજી માફી માગે.